કેમ છો બધા? મજામાં? ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટરના કોમ્બિનેશન ઉપર બેઝડ થોડાક સમ સોલ્વ કર્યા હતા. પેરેલલ કોમ્બિનેશન, સિરીઝ કોમ્બિનેશન. હવે આજે આપણે કેપેસિટર સાથે એસોસિએટેડ એક નવી ટર્મનું ડિસ્કશન કરવાનું છે. નવી ટર્મ શું છે? તો કે તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે કેપેસિટરનો યુઝ આપણે શેના માટે કરીએ છીએ. Before Christ, very first lecture of this chapter, we discussed that we use capacitor to deliver certain energy instantaneously whenever we require it. જ્યારે પણ તમારે સડનલી એનર્જી જોતી હોય ત્યારે કેપેસિટર એને ડિલિવર કરશે. ફોર એક્ઝામ્પલ, આપણે ફેનની વાત કરી કે ફેનમાં કેપેસિટર યુઝ થશે તો કેપેસિટર શું કરશે? તો કે ઇનિશિયલી ફેન blade of fans are at rest, so to overcome that static friction we require more energy at the initial phase or initial stage. તો આ જે એક્સેસિવ એનર્જી છે એ તમને કોણ પ્રોવાઈડ કરતું હતું? તો કે કેપેસિટર. ઇટ મીન્સ કેપેસિટર પાસે એનર્જી સ્ટોર્ડ હશે ને. તમે મારી પાસે પૈસા માગો અને હું તમને પૈસા આપું, તો હું તમને પૈસા ક્યારે આપી શકું? જ્યારે ઓલરેડી મારી પાસે અકાઉન્ટમાં પૈસા હોય તો. બરોબર, હું રૂપિયાની વાત નથી કરતો, પૈસાની વાત કરું છું. સમજી શકો છો તમે આપણે કયા લેવલે વાત કરીએ છીએ. બરોબર, એટલે કોઈ માગવા ન આવતા. તો કેપેસિટરમાં એનર્જી સ્ટોર્ડ હશે તો જ એનર્જી ઇન્સ્ટન્ટેનિયસલી ડિલિવર કરી શકે ને. તો જ આપણો ફેન અથવા કોઈ પણ બીજું ઇક્વિપમેન્ટ જેમાં કેપેસિટર યુઝ થતા હોય એ વર્ક કરશે. તો આપણે આજે વાત કરશું એનર્જી સ્ટોર્ડ ઇન અ ચાર્જડ કેપેસિટર. જો કેપેસિટર ચાર્જ નથી, ઇટ મીન્સ એનામાં એનર્જી નથી, તો એ આપણને એનર્જી ડિલિવર નહીં કરી શકે. કમ્પ્લીટલી ચાર્જડ કેપેસિટર હોય એમાં કેટલી એનર્જી સ્ટોર્ડ હોય આપણે આજે એનું ડિસ્કશન કરવાનું છે. રાઈટ? તો તમે અહીંયા જોઈ શકો છો એમ કે મેં પેરેલલ પ્લેટ કેપેસિટરની બે પ્લેટ રાખી છે, જેમાં એરિયા છે એ અને સેપરેશન બિટવીન ટુ પ્લેટ્સ છે એ ડી છે, સ્મોલ ડી. રાઈટ? હવે બે પ્લેટ્સ છે એને આપણે અત્યારે નોર્મલ કન્ડિશનમાં કેપેસિટર ડિસ્ચાર્જડ છે આપણે એવું એઝ્યુમ કરીએ. ડિસ્ચાર્જડ છે ઇટ મીન્સ વોટ? કે એમાં કોઈ પણ એનર્જી સ્ટોર્ડ નથી. તો બે પ્લેટ પર ચાર્જ 0 હશે. ચાર્જ 0, ચાર્જ 0. બે કેસમાં બે પ્લેટ પર ચાર્જ 0 હશે. હવે ફોર એક્ઝામ્પલ આપણે આ પ્લેટને કનેક્ટ કરીએ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અને આ પ્લેટને આપણે કનેક્ટ કરીએ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે. તો આ પ્લેટ બનશે પોઝિટિવલી ચાર્જ ધીરે ધીરે અને આ પ્લેટ બનશે નેગેટિવલી ચાર્જ. સરફેસ ચાર્જ ડેન્સિટી અહીંયા થશે પ્લસ સિગ્મા, અહીંયા થશે માઇનસ સિગ્મા. યાદ છે ને આવું? બિફોર ક્રાઇસ્ટ બધું સ્ટડી કરી ગયા. તો આ રીતે ધીરે ધીરે બે પ્લેટ છે ને એ ચાર્જ થશે. હવે જે પ્લેટ્સ છે એની ચાર્જ સ્ટોર કરવાની એક કેપેસિટી છે, કેપેસિટન્સ ઓફ ધ કેપેસિટર. યાદ છે? જેમ જેમ તમે ક્યુ ઇન્ક્રીઝ કરશો એમ વી પણ ઇન્ક્રીઝ થશે, where C will remain constant because capacitance of the capacitor depends on the geometrical configuration of the capacitor. યાદ છે આવું કંઈ એક સ્ટેટમેન્ટ આવ્યું હતું? એની પ્લેટનો એરિયા, એની બે પ્લેટ વચ્ચેનું સેપરેશન, બે પ્લેટ વચ્ચેનું મીડિયમ, આ બધી વસ્તુ જ કેપેસિટન્સને અફેક્ટ કરશે. એટલા માટે જ આપણને કેપેસિટરનું ઇક્વેશન શું મળ્યું? તો કે એપ્સિલોન 0 A અપોન ડી. યાદ છે ને? ક્યાંય પણ ચાર્જ કે વોલ્ટેજ નથી આવ્યા. ઇટ મીન્સ કેપેસિટન્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ચાર્જ એન્ડ કેપેસિટન્સ, સોરી, ચાર્જ એન્ડ પોટેન્શિયલ. કેપેસિટન્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ચાર્જ એન્ડ પોટેન્શિયલ. પણ જેમ જેમ ચાર્જ ઇન્ક્રીઝ થતું જશે એમ એમ પોટેન્શિયલ ઇન્ક્રીઝ થતું જશે. એટલે કે જેમ જેમ કેપેસિટર ચાર્જ થશે
એમ એને વધારે ચાર્જ કરવું છે ને ડિફિકલ્ટ થતું જશે. હવે આ વસ્તુ સમજવા માટે છે ને આપણે એક નવા કોન્સેપ્ટથી, નવી ડિરેક્શનથી આ જ વસ્તુ વિચારીએ. સપોઝ કે આપણી પાસે બેટરી છે જ નહીં, તમારી પાસે બેટરી છે જ નહીં કેપેસિટરને ચાર્જ કરવા માટે, પણ છતાંય તમારે કેપેસિટરને ચાર્જ કરવું છે. ડિસ્પાઇટ ઓફ નોટ હેવિંગ ધ બેટરી યુ વોન્ટ ટુ ચાર્જ ધ કેપેસિટર. હાઉ ઇઝ ઇટ પોસિબલ? તો કે કેપેસિટરને ચાર્જ કરવા માટે તમારે વર્ક કરવું પડશે. પોટેન્શિયલનો કોન્સેપ્ટ. સપોઝ કે આ બે ન્યુટ્રલ પ્લેટ છે, પ્લેટ 1 એન્ડ પ્લેટ 2. હવે સપોઝ કે ન્યુટ્રલ પ્લેટ 2 માંથી તમે એક પોઝિટિવ ચાર્જને, કેટલા મેગ્નિટ્યુડના, તો કે ડીક્યુ, વેરી સ્મોલ ચાર્જ ડીક્યુ, વેરી સ્મોલ ચાર્જ ડીક્યુને તમે લઈ જાઓ છો ફ્રોમ this plate number 2 to plate number 1. You brought charge dq, very small charge dq, from plate 2 to plate 1. હવે આ કેસમાં શું થશે? તો કે જ્યારે તમે વેરી ફર્સ્ટ ચાર્જ લઈ આવશો ને, વિન્ડ ટનલ વાળું એક્ઝામ્પલ યાદ કરો, સામે કોઈ ફેન ચાલુ નથી, તમને કોઈ ઓપોઝ નહીં કરે, તમે બહુ ઇઝીલી ફર્સ્ટ ચાર્જને એસ્ટાબ્લિશ કરી શકશો ઓન ચાર્જ ઓન પ્લેટ 1. બટ જેવું ચાર્જ એસ્ટાબ્લિશ થઈ ગયો ઓન પ્લેટ 1, હવે જેટલો પોઝિટિવ ચાર્જ છે, સપોઝ કે ડીક્યુ પોઝિટિવ ચાર્જ છે, એ પ્લેટ 1 ઉપર એસ્ટાબ્લિશ થાય, તો એટલો જ નેગેટિવ ચાર્જ છે એ ક્યાં એસ્ટાબ્લિશ થાય? તો કે પ્લેટ 2 ઉપર. વાય? તો કન્ઝર્વેશન ઓફ ચાર્જ. નેગેટિવ ચાર્જ ઇઝ વોટ? એક્સેસિવ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રોન્સ. એન્ડ પોઝિટિવ ચાર્જ ઇઝ વોટ? લેક ઓફ ઇલેક્ટ્રોન્સ. ઇટ મીન્સ તમે સિમ્પલી શું કરો છો? થોડા ઇલેક્ટ્રોનને છે ને, ઇલેક્ટ્રોન્સને ટ્રાન્સફર કરો છો ફ્રોમ પ્લેટ 1 to 2. હવે તમે ઇલેક્ટ્રોન, હવે સ્ટાર્ટિંગમાં બેલેન્સ્ડ કન્ડિશનમાં હતી, પ્લેટ 1 ન્યુટ્રલ હતી. જો તમે થોડાક ઇલેક્ટ્રોન્સને પ્લેટ 1 to 2 લઈ જાઓ, તો ઇટ મીન્સ પ્લેટ 1 પર લેક ઓફ ઇલેક્ટ્રોનની કન્ડિશન ક્રિએટ થશે. ઇફ ધ electrons are less, it means there is lack of electrons, it means that plate will be positive. થોડાક ઇલેક્ટ્રોન પ્લેટ 1 થી 2 માં વયા ગયા, તો પ્લેટ 2 પર ચાર્જ ઇન્ક્રીઝ થઈ ગયો. કયો ચાર્જ ઇન્ક્રીઝ થયો? તો કે નેગેટિવ. હવે ઇલેક્ટ્રોનની કમી છે પ્લેટ 1 પર, એટલે એ થઈ ગઈ પોઝિટિવલી ચાર્જ. તો આ રીતે ધીરે ધીરે તમે શું કરો છો? તો કે તમે એમ કહી શકો કે ડીક્યુ ચાર્જ તમે પ્લેટ 2 to 1 લઈ જાઓ છો, અથવા તમે એમ કહી શકો કે પ્લેટ 1 ઉપરથી થોડાક ઇલેક્ટ્રોન્સ તમે પ્લેટ 2 પર લઈ આવો છો. તો આપણે ઇલેક્ટ્રોન્સની વાત નહીં કરીએ, આપણે ચાર્જની જ વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, તમે ડીક્યુ જેટલો ચાર્જ ફ્રોમ પ્લેટ 2 to 1 લઈ ગયા, તો પ્લેટ 2 થશે પોઝિટિવલી ચાર્જ, પ્લેટ 1 થશે પોઝિટિવલી ચાર્જ, અને પ્લેટ 2 થઈ જશે નેગેટિવલી ચાર્જ. બીકોઝ તમે એની પાસે બેલેન્સ હતો એ પૈસામાં, તમે એની પાસેથી પૈસા લઈ આવ્યા, તો હવે એ કરજામાં આવી ગયો. ઇટ મીન્સ પ્લેટ 2 નેગેટિવ થઈ ગઈ, અને તમારી પાસે પૈસા વધી ગયા એટલે તમે પોઝિટિવ થઈ ગયા. રાઈટ? હવે ફર્સ્ટ કેસમાં છે ને કોઈ વર્ક જ નહીં કરવું પડે, બીકોઝ ઇનિશિયલી પ્લેટ 1 વોઝ ન્યુટ્રલ. બટ હવે એવું નહીં થાય. જ્યારે તમે સેકન્ડ ટાઈમ પૈસા લેવા જાશો પ્લેટ 2 પાસે, તો એની પાસે ઓલરેડી ઓછા પૈસા છે, તો એ તો ના પાડશે જ કે ના, મારી પાસે ઓલરેડી હું કરજામાં છું, તું મારી પાસે પૈસા ક્યાંથી લઈ જઈશ. બીજી ટર્મમાં વાત કરીએ તો અહીંયા તમે ડીક્યુ જેટલો ચાર્જ જ્યારે પ્લેટ 2 to 1 લઈ આવશો ને, ત્યારે શું થશે? તો કે જ્યાં ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ પોઝિટિવ ચાર્જ છે, એ આ ડીક્યુ ચાર્જને રિપેલ કરશે. ડીક્યુ ચાર્જને શું કરશે? રિપેલ કરશે. તો ફર્સ્ટ ડીક્યુને લઈ આવવા માટે, વેરી સ્મોલ ચાર્જ ડીક્યુને ફર્સ્ટ તમે લઈ આવો ત્યારે તમારે વર્ક નહીં કરવું પડે. ફર્સ્ટ ટાઈમ કોમ્પ્લિમેન્ટરી, યાદ છે? બટ સેકન્ડ ટાઈમ કરવું પડશે. હવે સેકન્ડ ટાઈમ આ ડીક્યુ પહોંચી ગયું આ પ્લેટ ઉપર, ઇટ મીન્સ પ્લેટ 1નો પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થઈ ગયો. તો જ્યારે તમે થર્ડ ચાર્જને લઈ આવશો, તો થર્ડ ચાર્જને આ બે ચાર્જ ભેગા મળીને હજી વધારે રિપેલ કરશે. તો તમારે થર્ડ ડીક્યુ લઈ આવવા માટે હજી વધારે વર્ક કરવું પડશે.
4th ટાઈમ લઈ આવો તો હજી તમે સમજો છો ને, ગ્રેજ્યુઅલી પ્લેટ 1 ઉપર તમે ક્યુ ઇન્ક્રીઝ કરો છો અને સી કોન્સ્ટન્ટ રાખવું છે તો તમારે વીને પણ ઇન્ક્રીઝ કરવું પડે. તો વોલ્ટેજ ધીરે ધીરે ઇન્ક્રીઝ થતા જાય છે. તો આ વસ્તુ સમજાય છે. તમારે બંને ચાર્જને એસ્ટાબ્લિશ કરવા માટે, એટલે કે પ્લેટ 1 ઉપર પોઝિટિવ ચાર્જ અને પ્લેટ 2 ઉપર નેગેટિવ ચાર્જ, આ ચાર્જને એસ્ટાબ્લિશ કરવા માટે વર્ક કરવું પડે. અને તમે જે વર્ક કરો છો એ કન્ઝર્વેટિવ ફોર્સ છે. એક્સટર્નલ ફોર્સથી તમે જે વર્ક કરો છો એ શું છે? તો કે એ ઇલેક્ટ્રિક ફિલ્ડની અગેન્સ્ટમાં વર્ક કરો છો એટલા જ મેગ્નિટ્યુડનું. તો ઇલેક્ટ્રિક ફોર્સ છે એ તો કન્ઝર્વેટિવ ફોર્સ છે કે નહીં? યસ ઓર નો? તો કે કન્ઝર્વેટિવ ફોર્સ છે. તો કન્ઝર્વેટિવ ફોર્સથી તમે જેટલું વર્ક કરશો એ બધું પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં સ્ટોર થશે. આ પોટેન્શિયલ એનર્જી કોની? તો કે કેપેસિટરમાં ચાર્જ, કેપેસિટરની પ્લેટમાં સ્ટોર થાય છે. તો એ પોટેન્શિયલ એનર્જી પણ કેપેસિટરની થશે. રાઈટ? તો આ કેસમાં તમારે એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર ફાઇન્ડ આઉટ કરવું હોય તો આ રીતે ધીરે ધીરે આપણે સ્મોલ ડીક્યુ ચાર્જને એસ્ટાબ્લિશ કરશું. ઇનિશિયલી એના પર ચાર્જ હતો કેટલો? તો કે 0. ફાઇનલી તમારે એની ઉપર ચાર્જ કેટલો કરવો છે? તો કે ક્યુ ચાર્જ. ક્યુ ચાર્જ ક્યારનો? તો કે જ્યારે કેપેસિટર ફૂલી ચાર્જડ છે. હવે ત્યાં કેપેસિટી છે જ નહીં. આ કાંઈ એવું નથી કે તમે ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી એને ચાર્જ કર્યા જ કરો અને એ ઇન્ફાઇનાઇટ ચાર્જ સ્ટોર કર્યા જ કરે. આ એના જેવું નથી કે તમે પાણીની પાઇપ લગાડી દો તો 1000 લીટરની ટેન્ક હોય, એ 1000 લીટરે ઓવરફ્લો ન થાય. તમે જેટલું એને વોટર સપ્લાય કર્યા કરો એ સ્ટોર કર્યા જ કરે, એવું નહીં થાય. 1000 લીટરની કેપેસિટી છે ટેન્કની, કેપેસિટરની, તો એ એની કેપેસિટીથી ફૂલ થઈ જશે પછી વધારે ચાર્જ સ્ટોર નહીં કરી શકે. જેમ વોટર ટેન્ક વધારે વોટર સ્ટોર ના કરી શકે. તો ત્યાં એનું કેપેસિટરનું ચાર્જ થવાની પ્રોસેસ સ્ટોપ થઈ જાય છે. હવે આ એન્ટાયર પ્રોસેસમાં કેપેસિટરનું કેપેસિટન્સ છે એ તો કોન્સ્ટન્ટ જ રહેશે. કેપેસિટરનું કેપેસિટન્સ તો જ ચેન્જ થાય જો તમે પ્લેટનો એરિયા ચેન્જ કરો, સેપરેશન ચેન્જ કરો ઓર વચ્ચે કંઈક ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇન્સર્ટ કરો. આ 3 પ્રોસેસ છે તમે કેપેસિટન્સ ચેન્જ કરી શકો, બાકી કેપેસિટન્સ કોન્સ્ટન્ટ રહેશે. તો આ કેસમાં આપણી પાસે C ઇક્વલ્સ ટુ ક્યુ અપોન વી છે, બરોબર, વેર C રિમેન્સ કોન્સ્ટન્ટ. હવે ઇનિશિયલ ટાઈમની વાત કરું, ટાઈમ t ઇક્વલ્સ ટુ 0 હતું ત્યારે, તો કે પ્લેટ પર કોઈ પણ ચાર્જ નહોતો, સો ક્યુ ઇક્વલ્સ ટુ 0. આપણી પાસે આ ઇક્વેશન છે, એમાંથી જો હું વીને લીડ બનાવું તો વી ઇક્વલ્સ ટુ શું થાય? ક્યુ અપોન સી. હવે જો ચાર્જ ક્યુ 0 હોય તો વી ઇક્વલ્સ ટુ પણ 0 થશે ને. આપણે પહેલાં જ કીધું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટરી, ઇનિશિયલી કોઈ ચાર્જ નથી તો ઓપોઝ નહીં કરે. તો ઇનિશિયલ પોટેન્શિયલ ડિફરન્સ છે એ 0 છે. પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ટુ પ્લેટ્સ, પ્લેટ 1 એન્ડ પ્લેટ 2. અને કેપેસિટન્સ તો આ બધાથી ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે કેપેસિટન્સ તો સ્ટાર્ટિંગમાં સી હતું, એન્ડમાં સી જ રહેશે. હવે આફ્ટર સમ ટાઈમ ટી તમે ડીક્યુ કરીને ઘણા બધા ઇન્સ્ટોલમેન્ટ છે એ ભેગા કરી નાખ્યા પ્લેટ 1 પર. તો સપોઝ કે આફ્ટર ટાઈમ ટી એના પર ચાર્જ છે ને એ સ્મોલ ક્યુ છે. તો એટ ધેટ ટાઈમ પોટેન્શિયલ ડિફરન્સ કેટલું હશે? તો કે એના પરનું ચાર્જ ક્યુ અને એના પરનું કેપેસિટન્સ સી. હવે સી તો ઇન્ડિપેન્ડન્ટ છે, કોન્સ્ટન્ટ છે. તો ત્યારનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? ડેલ્ટા વી. તો કે ત્યારનો ચાર્જ ડિવાઈડ બાય કેપેસિટન્સ, તો ક્યુ અપોન સી. નાવ તમે આ પ્રોસેસ ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી લંબાવ્યા કરો, ઇટ મીન્સ ચાર્જ થયા જ કરે, તો એક ટાઈમ તો એવો આવશે ને જ્યારે કેપેસિટર ફૂલી ચાર્જ થઈ જશે. એની કેપેસિટી કેટલી છે? તો કે એની મેક્સિમમ કેપેસિટી છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ચાર્જને સ્ટોર કરવાની. પ્લસ કેપિટલ ક્યુથી વધારે ચાર્જ એ સ્ટોર કરી શકશે નહીં. તો એટ ધેટ ટાઈમ સપોઝ કે બહુ લાંબો ટાઈમ લાગે છે, બહુ લાંબો ટાઈમ તો ન લાગે, બટ આપણે એઝ્યુમ કરીએ છીએ કે ઇન્ફાઇનાઇટ ટાઈમ પર એ ફૂલી ચાર્જડ છે. તો ત્યારે એની પરનો ચાર્જ કેટલો? તો કે ત્યારે એની પરનો ચાર્જ થશે કેપિટલ ક્યુ, એની ફૂલ કેપેસિટી જેટલો. ત્યારના પોટેન્શિયલ ડિફરન્સ કેટલા થશે? તો કે વી જેટલું.
જે કેટલું છે તો કે ક્યુ અપોન સી. ક્યુ કેટલો તો કે ટોટલ ચાર્જ ક્યુ અને એની કેપેસિટી તો કોન્સ્ટન્ટ છે તો ક્યુ અપોન સી થશે. હવે બે પ્લેટ વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ એના માટેનું આપણી પાસે કઈ ઇક્વેશન છે ડેલ્ટા વી ઇક્વલ્સ ટુ વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ ડિવાઈડ બાય ચાર્જ. તો સપોઝ કે જ્યારે તમે એક સ્મોલ ડીક્યુ ચાર્જને ઇરેઝ કરી નાખું છું બરોબર, એક સ્મોલ ડીક્યુ ચાર્જને તમે પ્લેટ 2 to 1 લઈ જાઓ છો, વેરી સ્મોલ ચાર્જ ડીક્યુ, ત્યારે તમારે વર્ક કેવું કરવું પડે છે તો કે વેરી સ્મોલ વર્ક ડીડબ્લ્યુ. વેરી સ્મોલ ચાર્જ ઇન taking the very small charge from plate 2 to 1 we have to do work which will be also very small, which is denoted by dw. So dw is the very small work done from bringing the very small charge dq from one plate to another. તો આ કેસમાં મેં વર્ક એક્સટર્નલ જે વેરી સ્મોલ વર્ક છે એને લીડ બનાવું તો ડેલ્ટા વી ઇન્ટુ ડીક્યુ થશે. હવે ડેલ્ટા વી એટ ટાઈમ જ્યારે મેં સર્ટેન ચાર્જ ક્યુ ટ્રાન્સફર કર્યો છે ફ્રોમ પ્લેટ 2 to 1 તો ત્યારનું પોટેન્શિયલ સ્મોલ ક્યુ બાય સ્મોલ સી લખી શકાશે, જો અહીંયા મેં લખ્યું જ છે. તો ડેલ્ટા વીના પ્લેસ ઉપર હું સ્મોલ ક્યુ અપોન સી લખી નાખું, મલ્ટિપ્લિકેશનમાં ડીક્યુ છે જ. હવે આવા સપોઝ કે હું ધીરે ધીરે ઘણા બધા ચાર્જ લઈ જાઉં છું તો ટોટલ વર્ક છે એ ડબલ્યુ છે. તો ટોટલ વર્ક તમે ક્યારથી ક્યાર સુધી કરો છો તો કે ઇનિશિયલી ચાર્જ વોઝ 0 ઓન ઈચ પ્લેટ એન્ડ ફાઇનલી ચાર્જ વોઝ ક્યુ ઓન ઈચ પ્લેટ. તમે 0થી સ્ટાર્ટ કરી અને ક્યુ ચાર્જ એસ્ટાબ્લિશ કરો ત્યાં સુધી ટોટલ વર્ક કેટલું કરો છો એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે વર્કનું ઇક્વેશન આપણી પાસે એફ ડોટ ડી છે, બટ એ ક્યારે તો કે ફોર્સ કોન્સ્ટન્ટ હોય તો. અને આપણે હમણાં જ વાત કરી કે જેમ જેમ આ પ્લેટ પોઝિટિવલી ચાર્જ થતી જશે એમ એ વધારે રિપેલ કરશે નવા ડીક્યુનો. ઇટ મીન્સ ફોર્સ ઇઝ નોટ કોન્સ્ટન્ટ, ફોર્સ ઇઝ વેરિંગ. તો વેરિંગ ફોર્સમાં આપણે કરવું પડે ઇન્ટિગ્રેશન, યાદ છે? નોર્મલ મલ્ટિપ્લિકેશનથી કામ નહીં બને, તમારે ઇન્ટિગ્રેશન કરવું પડે. તો અહીંયા વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવા માટે હું બે સાઈડ પર ઇન્ટિગ્રેશન કરું છું. તો કે જ્યારે મેં કોઈ ચાર્જને પ્લેટ પર ટ્રાન્સફર નહોતો કર્યો તો ત્યારે વર્ક ડન 0 હતું, અને બધો ચાર્જ મેં ટ્રાન્સફર કરી નાખ્યો ત્યારે વર્ક ડન ડબલ્યુ છે. તો ઇન્ટિગ્રેશન ઓફ ડી ડબલ્યુ વિધિન ધ લિમિટ્સ ઓફ 0 to w. જો ઇનિશિયલી વર્ક ડન 0 હતું, ફાઇનલ વર્ક w. ઇનિશિયલ ચાર્જ કેટલો હતો તો કે 0. ફાઇનલ ટોટલ ચાર્જ કેટલો કરવાનો છે તો કે કેપિટલ ક્યુ. ડેલ્ટા વીના પ્લેસ ઉપર ક્યુ અપોન સી લખ્યું, એને આપણે ચાર્જની રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેટ કરશું વિધિન ધ લિમિટ્સ ઓફ 0 to કેપિટલ ક્યુ. તો 1/c છે, કેપેસિટન્સ તો કોન્સ્ટન્ટ છે, ઇન્ટિગ્રેશનમાં બહાર આવી જશે. ટોટલ વર્ક તો કે ડબલ્યુ એક્સટર્નલ 1/c કોન્સ્ટન્ટ છે, બહાર આવી જશે. હવે તમારે ક્યુનું ઇન્ટિગ્રેશન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ ક્યુ. તો ઇન્ટિગ્રેશનનો રૂલ છે પાવર +1 ડિવાઈડ બાય ન્યૂ પાવર 1 + 1 2 ડિવાઈડ બાય 2. સો q²/2 લિમિટ્સ મૂકવાની છે 0 to કેપિટલ ક્યુ. તો કેપિટલ ક્યુ અપર લિમિટ છે પહેલાં મૂકીએ તો q²/2 માઇનસ 0 લોઅર લિમિટ છે તો 0 થઈ જશે. તો એ થઈ જશે 1/c ઇન્ટુ q²/2. તો તમને એક્સટર્નલ વર્કનું ઇક્વેશન મળશે q²/2c. શું ઇક્વેશન મળશે? q²/2c. અને જે બહુ જ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે, આ રિઝલ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે શું કીધું કે આ કન્ઝર્વેટિવ ફોર્સ છે. કન્ઝર્વેટિવ ફોર્સથી તમે જેટલું વર્ક કરશો એ બધું ચાર્જમાં એનર્જીના ફોર્મમાં સ્ટોર થશે. ઇટ મીન્સ તમે જેટલું વર્ક કર્યું કેપેસિટરને ચાર્જ કરવા માટે એ બધું
કેપેસિટરમાં એનર્જી ફોર્મમાં શું થશે? સ્ટોર થશે. તો આને જ કહેવાશે એનર્જી સ્ટોર્ડ ઇન અ ચાર્જડ કેપેસિટર. કેટલું ચાર્જ? તો કે જેની ઉપર કેપિટલ ક્યુ જેટલો ચાર્જ હોય. તો એનું ઇક્વેશન થશે Q²/2C. હવે આ તો હજી આપણું ફર્સ્ટ ઇક્વેશન છે, એનર્જી સ્ટોર્ડ ઇન અ ચાર્જ કેપેસિટર. હવે આપણી પાસે રિલેશન છે Q=CV ઓર C=Q/V. તો એમાંથી હું Qને લીડ બનાવું તો Q=CV થશે. હવે આ રિલેશનમાં હું Qના પ્લેસ ઉપર CV રિપ્લેસ કરું તો સ્ક્વેર છે તો C²V² થશે, અને ડિનોમિનેટરમાં 2C તો છે જ, તો 1 ટાઈમ C અને 1 ટાઈમ C કટ થઈ જશે. તો રિમેનિંગ રહેશે હાફ C 1 ટાઈમ કટ થઈ ગયું એટલે 1 ટાઈમ રહેશે, અને V² છે એ એમને એમ રહેશે એઝ ઇટ ઇઝ. સો તમને નવું ઇક્વેશન મળ્યું હાફ CV². આ પણ શેનું ઇક્વેશન છે? તો કે એનર્જી સ્ટોર્ડ ઇન અ ચાર્જ કેપેસિટર યુનું. તો આ તમને નવો રિલેશન મળ્યો, રાઈટ. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ શું કામે છે એ આપણને આગળ જતાં ખબર પડશે. અત્યારે આપણે ખાલી આ રિલેશન જોઈ લઈએ કે એનર્જી સ્ટોર્ડ ઇન અ ચાર્જ કેપેસિટર તમને બે અલગ અલગ ઇક્વેશનથી મળશે, હાફ CV² અને Q²/2C. હજી એક રિલેશન છે. જો અહીંયા આપણે રિપ્લેસ કોને કર્યા? તો કે આપણે Qને રિપ્લેસ કર્યા. શું આપણે Cને રિપ્લેસ ન કરી શકીએ? તો કે કરી જ શકીએ. તો કે Cને લીડ બનાવો તો C બરાબર શું થશે? Q/V. એની વેલ્યુ પ્લોટ કરી દો આ ઇક્વેશનમાં. તો કે Q²/2Cમાં Cના પ્લેસ ઉપર હું લખી નાખું Q/V. તો જો અહીંયા મેં એવું કર્યું છે, Cના પ્લેસ ઉપર લખી નાખ્યું Q/V. તો 1 ટાઈમ Q અને 1 ટાઈમ Q કટ થશે. V ડિનોમિનેટરનો ડિનોમિનેટર છે ન્યુમરેટરમાં આવી જશે. તો તમને લાસ્ટ રિલેશન મળશે U=half QV. ઇટ મીન્સ એનર્જી સ્ટોર્ડ ઇન અ કેપેસિટર તમને હાફ QV પણ મળશે. તો વેરી ઇમ્પોર્ટન્ટ 3 રિઝલ્ટ્સ we have derived. Energy stored in a charge capacitor is denoted by Q²/2C, half CV² and half QV. કયા રિલેશનનો યુઝ આપણે ક્યારે કરશું એ તમે એક્ઝામ્પલ્સમાં જ્યારે કન્ડિશન આવશે MCQsમાં ત્યારે તમને વધારે સારી રીતે સમજાશે. અત્યારે આપણી પાસે 3 પ્રોબેબિલિટી છે, 3 પોસિબિલિટી છે કે 3 વેઝથી આપણે એનર્જી સ્ટોર્ડ ઇન અ ચાર્જ કેપેસિટર ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આ થયું, આપણે વાત કરી કે કેપેસિટરનું કામ શું છે, તો કે ઇન્સ્ટન્ટલી એનર્જી ડિલિવર કરવી વેન એવર રિક્વાયર્ડ. તો એનર્જી સ્ટોર કરશે તો ડિલિવર કરી શકશે ને. અને એનર્જી કેટલી સ્ટોર કરશે? તો કે એનર્જી સ્ટોર કરશે એની કેપેસિટીને અકોર્ડિંગ, જેના ઇક્વેશન આપણે જોઈ લીધા, બરોબર. તો તમે ત્રણેય ઇક્વેશનમાં છે ને એક ડિફરન્સ જોઈ શકશો. જો ઇક્વેશન નંબર 1 છે ને એમાં V નથી, ઇન્ડિપેન્ડન્ટ ઓફ V. સેકન્ડ છે ને એમાં Q નથી, અને થર્ડ ઇક્વેશનમાં C નથી. તો ક્યારે શેનો યુઝ કરવો એ આપણે કન્ડિશન ઉપર મૂકી રહીએ. હવે તમને યાદ હોય તો આપણે પેરેલલ પ્લેટ કેપેસિટર સ્ટાર્ટ કર્યું ને ત્યારે આપણે સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી હતી અને સરફેસ ચાર્જ ડેન્સિટીની વાત કરી હતી. જો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન હોય તો ડેન્સિટી થાય σ=Q/A. એમાંથી જો હું Qને લીડ બનાવું તો Q થશે σ×A. યસ ઓર નો? તો અહીંયા હું શું કરું, ફર્સ્ટ ઇક્વેશન જે મળ્યું ને Q²/2C એમાંથી Qને રિપ્લેસ કરી નાખું. તો જો આ ઇક્વેશનમાંથી મને Q શું મળ્યું તો કે σ×A. એને હું રિપ્લેસ કરી નાખું Q²/2C ના ઇક્વેશનમાં, જે Q આવે છે ને એનાથી. તો Qના પ્લેસ ઉપર મેં શું લખ્યું તો કે σ×A ડિવાઈડ બાય શું રહેશે તો કે 2C. તો એ થશે σ²A²/2C. અને Cનું જનરલ ઇક્વેશન પેરેલલ પ્લેટ માટે આપણને શું ખબર છે તો કે ε0A/d. હવે ન્યુમરેટરમાં A² છે, ડિનોમિનેટરમાં A છે, તો 1 ટાઈમ A અને 1 ટાઈમ A કટ થઈ જશે. તો રિમેનિંગ શું રહેશે તો કે σ² × A.
ડિનોમિનેટર ન્યુમરેટરમાં ડી ન્યુમરેટરમાં આવી જશે અને ડિવાઈડ બાય રહેશે 2ε0. નાવ between two parallel plates we know that electric field is sigma upon epsilon 0. જે આપણે યાદ રાખવાનું કીધું હતું ટેમ્પરરીલી, બરોબર? તો એ જ રિઝલ્ટનો આપણે અહીંયા યુઝ કરીએ છીએ. E ઇક્વલ્સ ટુ શું થશે? તો કે E ઇક્વલ્સ ટુ થશે સિગ્મા અપોન એપ્સિલોન 0. તો આમાંથી તમે સિગ્માને લીડ બનાવો તો સિગ્મા ઇક્વલ્સ ટુ શું થશે? E ઇન્ટુ એપ્સિલોન 0. તો આ જે રિઝલ્ટ મળ્યું ને E ઇન્ટુ એપ્સિલોન 0, એને હું રિપ્લેસ કરી નાખું જે મેં ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું છે ને એમાં. આમાં સિગ્માના પ્લેસ ઉપર હું શું લખી શકું? તો કે E ઇન્ટુ એપ્સિલોન 0. તો હવે E ઇન્ટુ એપ્સિલોન 0નો સ્ક્વેર થશે બિકોઝ સિગ્મા સ્ક્વેર છે, તો એ થશે E સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર. બાકી રિઝલ્ટ એઝ ઇટ ઇઝ AD અપોન 2 એપ્સિલોન 0. હવે 1 ટાઈમ એપ્સિલોન 0 અને 1 ટાઈમ એપ્સિલોન 0 કટ થશે, તો રિમેનિંગ રિઝલ્ટ રહેશે હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર ઇન્ટુ A ઇન્ટુ D. હવે A ઇન્ટુ D એરિયા ઇન્ટુ લેન્થ, તો એક ક્યુબ હોય તો એના માટે તમે આટલો એરિયા લ્યો. આ એરિયા કઈ રીતે મળશે? તો કે હાઇટ ઇન્ટુ ડેપ્થ, અને જો એના મલ્ટિપ્લિકેશનમાં હું લેન્થ કરું તો હાઇટ ઇન્ટુ ડેપ્થ ઇન્ટુ લેન્થ. ટોટલ મને વોલ્યુમ મળી જશે કે નહીં આખા રેક્ટેંગલનું, બરોબર? 3 ડાયમેન્શનલ રેક્ટેંગલ છે જે આપણે સપોઝ કે ક્યુબ હોય તો બધી લેન્થ છે એ સેમ હોય, તો એરિયા ઇન્ટુ લેન્થ છે ને એ મને વોલ્યુમ આપશે કે નહીં, જે મને અહીંયા મળેલું છે એરિયા ઇન્ટુ લેન્થ ઓર સેપરેશન બિટવીન ટુ પ્લેટ્સ. તો આ છે ને મને વોલ્યુમ આપશે ટોટલ કેપેસિટરનું વોલ્યુમ, બિકોઝ બે એ એરિયાની પ્લેટ એકબીજાથી સેપરેટેડ છે બાય ડિસ્ટન્સ ડી, તો એ કંઈક ટોટલ વોલ્યુમ પણ કવર કરતી હશે ને. વોલ્યુમ કેટલું? તો કે A ઇન્ટુ ડી. તો આ થઈ એનર્જી સ્ટોર્ડ ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે છે ને E. હવે જો મારે એનર્જી સ્ટોર્ડ પર યુનિટ વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવું હોય, જેને કહેવાશે એનર્જી ડેન્સિટી, તો એનર્જી ડેન્સિટી થશે એનર્જી સ્ટોર્ડ પર યુનિટ વોલ્યુમ. હવે ટોટલ એનર્જી છે એનું ઇક્વેશન મને મળ્યું હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર ઇન્ટુ AD અને ડિવાઈડ બાય વોલ્યુમ. હવે એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ એને પણ આપણે વોલ્યુમ કીધું, તો A ઇન્ટુ ડીના પ્લેસ ઉપર હું વોલ્યુમ V લખી શકું. ડિનોમિનેટરમાં પણ વોલ્યુમ V છે, કેન્સલ થઈ જશે. તો એનર્જી ડેન્સિટી જેને તમે ડિનોટ કરશો સ્મોલ યુ થી, એ સ્મોલ યુનું ઇક્વેશન થશે હાફ એપ્સિલોન 0 ઇન્ટુ E સ્ક્વેર. તો આ મને એનર્જી સ્ટોર્ડ પર યુનિટ વોલ્યુમનું ઇક્વેશન મળ્યું ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ વસ્તુ પણ યાદ રાખવી જરૂરી છે. રિલેશન છે એના ઉપરથી MCQ આપણને પૂછાઈ શકે છે, રાઈટ? સો આપણે એનર્જી ડેન્સિટીનું પણ ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું. ચેક કરી લ્યો એકવાર. આ બધા જ રિઝલ્ટ તમારે પોઝ કરીને નોટ કરવાના છે, રાઈટ? તો આ રિલેશન આપણે ફાઇન્ડ આઉટ કર્યો. હવે થોડા સમ સોલ્વ કરશું આની ઉપર બેઝડ. તો એક્ઝામ્પલ નંબર 2.10 એ રિઝલ્ટ કંઈક આવું છે. A 900 picofarad capacitor is charged by 100 volt battery. How much electrostatic energy is stored by the capacitor? હવે જો તમને કેપેસિટરનું કેપેસિટન્સ આપી દીધું, ઇટ મીન્સ C નોન છે. કેટલા વોલ્ટની બેટરી સાથે એને કનેક્ટ કરેલું છે તો V આપેલું છે. તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે U. તો યુનું C અને V બેઝડ કોઈ ઇક્વેશન છે તો કે હાફ CV સ્ક્વેર. હમણાં જ ફાઇન્ડ આઉટ કર્યું આપણે, યાદ છે? તો હાફ CV સ્ક્વેરમાં હું આ વેલ્યુઝ પ્લોટ કરી દઉં તો મને બહુ ઇઝીલી એનર્જી સ્ટોર્ડનું આન્સર મળી જશે. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો
તો સી આપ્યું છે 900 પાઇકોફેરેડ, વોલ્ટેજ આપ્યા છે 100 વોલ્ટ. આપણી પાસે એનર્જી સ્ટોર્ડનું ઇક્વેશન છે હાફ સીવી સ્ક્વેર. તો કેપેસિટન્સ છે 900 પાઇકોફેરેડ. પાઇકો મીન્સ 10⁻⁻12 અને વોલ્ટેજ છે 100, ઇટ મીન્સ 10⁻², એનો સ્ક્વેર. તો 9/2 થશે 4.5. 9ની પાછળ બે 0 છે ને 10⁻² ના ફોર્મમાં લખીએ. 10⁻⁻12 તો છે જ, 10⁻² નો સ્ક્વેર 10⁻4. તો -12 + 6 એટલે કે -6 થશે. તો એનર્જી સ્ટોર્ડ ઇન ધ કેપેસિટર વિલ બી 4.5 × 10⁻6 joules. તો આ આન્સર થઈ ગયો મારો એનર્જી સ્ટોર્ડ ઇન ધ કેપેસિટર. પણ હજી તમને બીજી વસ્તુ પણ પૂછી છે. બી સેક્શન છે એમાં એવું કહે છે ધ કેપેસિટર ઇઝ ડિસકનેક્ટેડ ફ્રોમ ધ બેટરી એન્ડ કનેક્ટેડ ટુ અનધર 900 પાઇકોફેરેડ કેપેસિટર. then what is the electrostatic energy stored by the system? હવે તમે પહેલાં તો આ જે કેપેસિટર ચાર્જ થાય છે ને એને ચાર્જ થવા દીધું. ઇટ મીન્સ હવે આમાં એનર્જી સ્ટોર્ડ છે. હવે એમાં એનર્જી સ્ટોર્ડ થઈ ગઈ ને પછી તમે શું કર્યું તો કે પછી તમે બેટરી રિમૂવ કરી નાખી. બેટરીને આપણે રિમૂવ કરી નાખીએ છીએ. તો પણ આ જે કેપેસિટર છે એમાં તો એનર્જી હશે જ ને. હવે તમે શું કરો છો તો કે એને બીજા કેપેસિટર સાથે અટેચ કરો છો. આ રીતે પ્રોબ્લેમમાં આપણને આપેલું જ છે, ફિગર આપેલી છે, બરોબર. આ રીતે તમે એને કનેક્ટ કરો છો. તો શું થશે તો કે ઇનિશિયલી આ જે ડિસ્ચાર્જડ કેપેસિટર છે જેની ઉપર કોઈ ચાર્જ જ નહોતો તો એની ઉપર ઇનિશિયલ ચાર્જ કેટલો હોય? 0. હવે જો તમે આ પ્લેટ ઉપર ઇનિશિયલ ચાર્જ કેટલો હતો તો કે +Q અને -Q. થોડીક વસ્તુ આ સમજો કેમ થાય છે. હવે જ્યારે તમે આ બે પ્લેટને ચાર્જ કરી ત્યારે બેટરી કનેક્ટેડ હતી તો કે નો, બેટરીને તમે ડિસ્કનેક્ટ કરી નાખી છે. તો અહીંયા ચાર્જ વધારે છે આ પ્લેટ ઉપર ચાર્જ વધારે છે, આ પ્લેટ ઉપર ચાર્જ ઓછો છે ઓર 0 છે. તો ઓલવેઝ ફ્લો ઓફ ચાર્જ કઈ બાજુથી કઈ બાજુ થાય તો કે ફ્રોમ હાઈ ટુ લો. તો ચાર્જ આવશે અહીંયા. આ પ્રોસેસ ક્યાં સુધી ચાલુ રહેશે તો કે જ્યાં સુધી બે ચાર્જનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ન થાય. ઇટ મીન્સ આ પ્લેટ પર રહેશે Q/2 અને આ પ્લેટ પર પણ રહેશે Q/2. આ પ્લેટ પર થઈ જશે -Q/2, આ પ્લેટ પર થઈ જશે -Q/2. ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જ છે એ અહીંયા થશે, બરોબર. હવે આવું શું કામે થશે તો કે તમે સેમ કેપેસિટીના કેપેસિટર સાથે એને કનેક્ટ કર્યું છે. આ કોના જેવું છે તો કે એક 1000 લીટરનો ટેન્ક છે, બીજો પણ 1000 લીટરનો ટેન્ક છે. એક છે એ વોટરથી ફિલ્ડ છે ને એક એમ્પ્ટી છે અને આ બેને તમે કનેક્ટ કરો છો. તો શું થશે તો કે આફ્ટર સર્ટેન ટાઈમ તમને આવી કન્ડિશન જોવા મળશે કે 500 લીટર વોટર છે એ આ ટેન્કમાં છે અને 500 લીટર વોટર છે એ આ ટેન્કમાં છે. બિકોઝ બેયની કેપેસિટી કેવી છે? સેમ છે. તો 500 આમાં, 500. પણ જો હું એમ કનેક્ટ કરું કે આ ટેન્ક છે એ 10,000 લીટરની હોય અને આ 1000 લીટરની હોય અને કનેક્ટ કરી અને છોડી દઉં તો એવું થશે કે બેમાં 5,000 લીટર વોટર હોય? નહીં. બીજા કેપેસિટરની એટલી કેપેસિટી જ નથી કે એ એટલો ચાર્જ સ્ટોર કરી શકે. તો આખી સ્ટોરેજ અલગ થઈ જાય. તો ચાર્જના બે ઇક્વલ પાર્ટ, બે સરખા ડિસ્ટ્રીબ્યુશન થશે નહીં. બટ અહીંયા આપણને એવું કીધું છે કે બે કેપેસિટરની કેપેસિટી સેમ છે. બોથ કેપેસિટર આર ઓફ ધ કેપેસિટી 900 પાઇકોફેરેડ. બેનું કેપેસિટન્સ સેમ છે એટલા માટે જ ચાર્જ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે. નવો ચાર્જ આવવાની તો પોસિબિલિટી જ નથી. જો બેટરી કનેક્ટેડ હોય તો હજી નવો ચાર્જ આવત, પણ બેટરી કનેક્ટેડ જ નથી તો નવો ચાર્જ તો આવી જ ન શકે. તો નવો ચાર્જ નહીં આવે
તો જે એક્ઝિસ્ટિંગ ચાર્જ ક્યુ છે એના બે સરખા પાર્ટ પડશે Q/2 અને Q/2, અને નેગેટિવ પ્લેટ પર -Q/2 -Q/2. ટપા પડતા હે કે નહીં પડતા હે? સમજાય છે આ વસ્તુ? ખાસ સમજો, બેયની કેપેસિટી સેમ છે એટલે જ બેયના ચાર્જનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થયું છે. टप्पा पड़ता है? हाँ सर पड़ता है. तो चलो आगे बढ़ता है. જોઈ શકો છો તમે એમ, તમને પ્રોબ્લેમમાં ઓલરેડી કીધું છે કે થોડા ટાઈમ પછી બે પરનો ચાર્જ ઇક્વલ થઈ જશે Q/2 Q/2. શું કામે થશે એનું ડિસ્કશન કર્યું. તો તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે વોટ ઇઝ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી સ્ટોર્ડ બાય ધ સિસ્ટમ. તો હવે તમારે સિસ્ટમનું, આપણી પાસે હાફ CV² આવું ઇક્વેશન છે જેનાથી આપણે પહેલો આન્સર ફાઇન્ડ આઉટ કર્યો. બટ હવે આખી સિસ્ટમ માટે તમારે સ્ટોર્ડ એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે આખી સિસ્ટમમાં કેટલા કેપેસિટર છે? તો કે 2 કેપેસિટર છે. તો તમે કેપેસિટન્સ કોનું લેશો? 900 પાઇકોફેરેડ લેશો C1 કે 900 પાઇકોફેરેડ લેશો C2? તો કે નહીં તમે C1 લ્યો, નહીં તમે C2 લ્યો. આખી સિસ્ટમનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ લેવાનું છે તમારે, રિઝલ્ટન્ટ કેપેસિટન્સ. તો કે C1 અને C2 કેવા કોમ્બિનેશનમાં લાગે છે? તો કે C1 અને C2 પેરેલલ કોમ્બિનેશનમાં લાગે છે. તો સૌથી પહેલાં તો તમે શું કરશો? તો કે આ પેરેલલ કોમ્બિનેશનનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરશો. હા કે ના? તો કે હા, પહેલી વસ્તુ આપણે એ કરશું કે બે કેપેસિટરનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ આપણે ફાઇન્ડ આઉટ કરશું. હવે શું કરશો? તો કે હાફ CV² આવું ઇક્વેશન છે. C તો મળી ગયું, હવે ફાઇન્ડ આઉટ કરવું પડશે V. તો જ્યારે તમે કેપેસિટરને બેટરી સાથે કનેક્ટેડ રાખ્યું હતું ત્યારે શું થયું? તો કે અહીંયા 100 વોલ્ટનો વોલ્ટેજ થઈ જશે. વોલ્ટેજ ડિફરન્સ ટોટલ છે એ 100 થઈ જશે. જો હું હજી એક કેપેસિટરને અહીંયા કનેક્ટ કરું તો એનું કેપેસિટન્સ પણ જે આપણને 900 પાઇકોફેરેડ આપ્યું હોય અને એનું પોટેન્શિયલ ડિફરન્સ પણ 100 વોલ્ટ જ થશે. વાય? બીકોઝ પેરેલલ કોમ્બિનેશનમાં છે. બટ જ્યારે તમે બેટરીને ડિસ્કનેક્ટ કરી નાખો છો ત્યારે આ કેસ રહેશે નહીં. વાય? બીકોઝ અહીંયા તો તમે પોટેન્શિયલ ડિફરન્સ કેટલું છે? 100 વોલ્ટ. બટ ઇનિશિયલી જ્યારે અહીંયા કોઈ ચાર્જ નહોતો ત્યારે એનું પોટેન્શિયલ કેટલું હતું? તો કે 0. તો અહીંયા તમને નવો પોટેન્શિયલ મળશે V'. તો એ V' પણ ફાઇન્ડ આઉટ કરવો જરૂરી છે. તો ચાલો બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો સેકન્ડ કેસમાં, ફર્સ્ટ સેગમેન્ટ બહુ જ ઇઝી છે, બરોબર. હાફ CV² માં ખાલી તમારે વેલ્યુઝ પ્લોટ કરી અને આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે સેકન્ડ સેગમેન્ટમાં તમને એવું કીધું છે કે તમે સેમ કેપેસિટન્સનું એક કેપેસિટર એના પેરેલલમાં કનેક્ટ કરો છો. ક્યારે? તો કે પહેલાં તમે એને જે ચાર્જ કેપેસિટર છે એને બેટરીથી ડિસ્કનેક્ટ કરો છો. સો કેપેસિટર ઇઝ ડિસ્કનેક્ટેડ ફ્રોમ બેટરી, સો ચાર્જ ઓફ ધ સિસ્ટમ વિલ રિમેન સેમ. જેટલા પૈસા આવવાના તે આવી ગયા, હવે નવા પૈસા આવી શકે એમ નથી, જેટલા છે એમાંથી જ ખર્ચો કરવાનો છે. તો પહેલા કેપેસિટર પાસે 100 રૂપિયા છે, બીજા કેપેસિટર પાસે 0 રૂપિયા છે. તો પેલું કેપેસિટર દાનવીર બન્યું, ચાલ રાખતું રૂપિયા રાખ, ધીરે 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 રૂપિયા આપતું ગયું. હવે કેપેસિટર 1એ કેપેસિટર 2ને 50 રૂપિયા આપી દીધા 100માંથી. તો હવે એની પાસે કેટલા વધ્યા? તો કે 50. તો કે બે પાસે 50-50 છે. તો કેપેસિટર 1એ કીધું કે ભાઈ હવે જો હું તને પૈસા આપીશ ને તો તારી પાસે મારા કરતાંય વધારે પૈસા થઈ જશે. તો એ તો અલાવેબલ નથી, બરોબર. કે જે દાન કરે છે ભિખારી પાસે વધારે રૂપિયા હોય દાન કરવાવાળા કરતાં, એવું તો નો પોસિબલ થાય. તો શું થશે? તો કે ત્યાં પ્રોસેસ અટકાઈ જશે. તો નવો ચાર્જ તો આવવાની પોસિબિલિટી જ નથી. જે ચાર્જ છે એને જ બે ઇક્વલી મિલ બાટ કે ખાएंगे, ડિસ્ટ્રીબ્યુટ કરશે. તો Q/2 ચાર્જ આવી જશે, બરોબર. હવે જો તમે બે કેપેસિટરને પેરેલલમાં કનેક્ટ કરો છો તો એનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ થશે NC. યાદ છે?
જો સેમ કેપેસિટન્સવાળા n કેપેસિટર હોય તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ થાય NC. હવે નંબર ઓફ કેપેસિટર કેટલા છે? તો કે 2. કેપેસિટન્સ ઓફ ઈચ કેપેસિટર કેટલું છે? તો કે 900 પાઇકોફેરેડ. તો 2 ઇન્ટુ 900 એટલે 1800. અહીંયા સિમ્પલી મેં એડિશન કર્યું છે 900 પ્લસ 900, એટલે એમાં પણ આપણને સેમ આન્સર મળશે 1800 પાઇકોફેરેડ. હવે આપણે પહેલાં જ કીધું કે જેટલો ઇનિશિયલ ચાર્જ હતો એટલામાં જ હલાવવું પડશે, ફાઇનલ ચાર્જ પણ એટલો જ હોવો જોઈએ. તો આપણી પાસે Q ઇક્વલ્સ ટુ CV રિલેશન છે. તો ફાઇનલ બે કેપેસિટરનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલું છે? તો કે C ઇક્વિવેલન્ટ. ત્યારના વોલ્ટેજ કેટલા? તો કે સપોઝ કે નવા વોલ્ટેજ V ડેશ છે. ઇનિશિયલી એક જ કેપેસિટર હતું C1, એના વોલ્ટેજ કેટલા હતા? તો કે V 100 વોલ્ટ આપેલા હતા પ્રોબ્લેમમાં. તો તમને બહુ ઇઝીલી V ડેશ મળી જશે. ક્યાં ગયું ભાઈ? તો કે નવું કેપેસિટન્સ કેટલું છે? તો કે 1800 પાઇકોફેરેડ. 900 પ્લસ 900. નવા વોલ્ટેજ કેટલા છે? તો કે V ડેશ છે. સ્ટાર્ટિંગમાં C1 કેટલું હતું? તો કે 900. ત્યારે વોલ્ટેજ કેટલા એપ્લાઇડ હતા? તો કે 100 વોલ્ટ. તો V ડેશ ઇક્વલ્સ ટુ થશે 100 ડિવાઈડ બાય 2 એટલે કે 50 વોલ્ટ. તો તમને C ઇક્વિવેલન્ટ મળ્યું 1800. C ઇક્વિવેલન્ટ મળ્યું 1800 પાઇકોફેરેડ C ઇક્વિવેલન્ટ. અને V ડેશ કેટલું મળ્યું? તો કે V ડેશ મળી ગયું 50 વોલ્ટ. તો આખી સિસ્ટમનું નવી સ્ટોર્ડ એનર્જી એ કયા ઇક્વેશનથી મળશે? તો કે હાફ CV² તો બરોબર, બટ C ઇક્વિવેલન્ટ નવું આખા સિસ્ટમનું નવું કેપેસિટન્સ તો કે C ડેશ, નવા વોલ્ટેજ તો કે V ડેશ. તો નવું એનર્જી સ્ટોર્ડ હાફ C ડેશ V ડેશ સ્ક્વેર થશે. C ડેશ કેટલું છે? તો કે 1800 પાઇકોફેરેડ. અને V ડેશ કેટલું છે? તો કે 50 એનો સ્ક્વેર. તો આ થશે 1800 ડિવાઈડ બાય 2 એટલે કે 9 ઇન્ટુ 10⁻12 પ્લસ 10⁻2 એટલે 10⁻10. અને 50 નો સ્ક્વેર થશે 2500. હવે 25 ઇન્ટુ 9 225 ઇન્ટુ 10⁻10 પ્લસ 10⁻2 એટલે 10⁻8. તો નવી એનર્જી સ્ટોર્ડ છે એ કેટલી થશે? તો કે 2.25 ઇન્ટુ 10⁻6 જૂલ. તો આ થશે આપણા નવા કેપેસિટર, નવા સિસ્ટમ ઓફ કેપેસિટર. એટલે કે પહેલાં એક જ કેપેસિટર હતું, હવે 2 કેપેસિટર્સ આર ધેર ઇન ધ સિસ્ટમ. તો એ જોવાની ખૂબિલિટી એ છે. ઇનિશિયલી જ્યારે એક જ કેપેસિટર હતું ત્યારે એનર્જી સ્ટોર્ડ કેટલી હતી? 4.5 ઇન્ટુ 10⁻6 જૂલ. જ્યારે એક જ કેપેસિટરને તમે ચાર્જ કર્યું. હવે જેવું એ ચાર્જ થઈ ગયું એટલે તમે બેટરી રિમૂવ કરી નાખી. ઇટ મીન્સ નવી ક્યાંથી એનર્જી આવશે જ નહીં. બેટરી પાસે એનર્જી હતી, એ એનર્જી આપતું હતું, હવે કોઈ એનર્જી આપશે એને નહીં. તો કેપેસિટર પાસે હવે જે એનર્જી હતી એને શેર કરી બીજા કેપેસિટર સાથે. તો આખી સિસ્ટમની ટોટલ એનર્જી કેટલી થઈ? તો કે ઇનિશિયલી એક કેપેસિટર હતું ત્યારે 4.5 ઇન્ટુ 10⁻6 જૂલ હતી. હવે સિસ્ટમ બની ગયું પછી કેટલી થઈ? તો કે 2.25 ઇન્ટુ 10⁻6 જૂલ. ઓહો, છી. આ તો શું થઈ ગયું? તો કે ઇનિશિયલી એનર્જી કેટલી હતી? તો કે 4.5 ઇન્ટુ 10⁻6 જૂલ. અને જો સ્ટાર્ટિંગમાં એક કેપેસિટર હતું, ચાર્જ થઈ ગયું, એની પાસે એનર્જી કેટલી હતી? તો કે 4.5 ઇન્ટુ 10⁻6 જૂલ. હવે તમે બીજું કેપેસિટર એની સાથે કનેક્ટ કર્યું અને તમે ટોટલ બે કેપેસિટરની કમ્બાઈન ટોટલ એનર્જી ફાઇન્ડ આઉટ કરી, તો તમને કેટલી મળી? તો કે 2.25 ઇન્ટુ 10⁻6 જૂલ. ઓહો, આ તો અધર્મ થઈ ગયું. અડધી એનર્જી ક્યાંક ગાયબ થઈ ગઈ.
અડધી એનર્જી ક્યાંક ગાયબ થઈ ગઈ. આ એનર્જી ક્યાં ગાયબ થઈ? તો કે આ છે એનર્જી લોસ. આ શું છે? તો કે એનર્જી લોસ છે. અડધી એનર્જી એરમાં ઓર એટમોસ્ફિયરમાં ડિસિપેટ થઈ જશે ઇન ધ ફોર્મ ઓફ હીટ એનર્જી. જ્યારે તમે એક કેપેસિટરથી બીજા કેપેસિટરને, એક ચાર્જ કેપેસિટરથી એક ડિસ્ચાર્જડ કેપેસિટરને કનેક્ટ કરો છો તો શું થશે? એનર્જીનો ફ્લો થશે ફ્રોમ હાઈ ટુ લો. હવે આ ફ્લો થશે ને, આ પ્રોસેસમાં થોડીક એનર્જી શું થઈ જશે? થોડીક નહીં, અડધી એનર્જી શું થઈ જશે? એટમોસ્ફિયરમાં રિલીઝ થઈ જશે. તો આ વસ્તુ આપણને ટેક્સ્ટબુક કે લીથોમાં નથી આપી, બટ આ વસ્તુ ખાસ અહીંયા નોટ કરવા જેવી છે કે એક કેપેસિટર હતું એની ઉપર એનર્જી હતી 4.5 × 10⁻⁶ જૂલ. હવે એને જ તમે કનેક્ટ કર્યું બીજા એના જેવા જ આઈડેન્ટિકલ કેપેસિટર, આઈડેન્ટિકલ બટ ડિસ્ચાર્જ કેપેસિટર સાથે, તો ટોટલ સિસ્ટમની એનર્જી હાફ થઈ ગઈ. ઇટ મીન્સ half of the total energy stored in first capacitor is we cannot use the word released for it, but it lost its energy in the atmosphere while charging the other capacitor. તો આ વસ્તુ પણ અહીંયા ખાસ નોટ કરવા જેવી છે. બરોબર? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. હવે તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ડાયપોલ સ્ટડી કરી જ ગયા છો. બરોબર? એટલે હવે આપણે ડાયપોલની પણ વાત કરશું જે આ ચેપ્ટરમાં આપણે પેન્ડિંગ રાખી હતી. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે વાત કરીએ નવા ટોપિકની. હોમવર્કમાં તમારે આજે જે આપણે એનર્જી સ્ટોર્ડની થિયરી જે ડિરાઈવ કરી, બરોબર, ફાઇનલ રિઝલ્ટ સુધી પહોંચ્યા, એ અને આ એક્ઝામ્પલ તમારે ખાસ લખવાનું છે. એક્ઝામ્પલ જાતે સોલ્વ કરજો, કોન્સેપ્ટ એપ્લાય કરજો. ક્યાંય પણ કન્ફ્યુઝન લાગે પાછો વિડીયો જોજો, અને કાંઈ પણ વધારે ડાઉટ હોય તો તમે મને કોલ મેસેજ કરી શકો છો. બટ આ કોન્સેપ્ટ ખાસ ક્લિયર કરજો, એનર્જી લૂઝ પણ થાય છે. બરોબર? તો હોમવર્ક કરી અને મને સેન્ડ કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.